નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અંજીર વિશે. જો તમે અંજીર ખાઓ છો તો આ વિડીયો મિત્રો જરૂરથી જોજો. અંજીર ખાવાના એટલા બધા મિત્રો ફાયદા છે, ઘણા લોકો એના ફાયદા વિશે પણ જાણતા હોતા નથી. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને અંજીર ખાવાના ફાયદા, અંજીર કેવી રીતે ખાવા જોઈએ અને આપણે કેટલા અંજીર ખાઈ શકીએ એના વિશે આજે હું ટોટલ વાત કરવાનો છું. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અને જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હો અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જલ્દીથી ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, પહેલી વાત કરીએ કે અંજીરની અંદર કયા કયા તત્વો હોય છે. મિત્રો, આપણે વાત કરીએ તો 100 ગ્રામ અંજીરની અંદર કાર્બોહાઈડ્રેટ 19 ગ્રામ હોય છે. મિત્રો, એમાં પ્રોટીન 0.75 ગ્રામ હોય છે. મિત્રો, એની અંદર ફેટની વાત કરું ને તો ફેટ નહિવત પ્રમાણમાં હોય છે. કોલેસ્ટ્રોલ 0. મિત્રો, કોલેસ્ટ્રોલ અંદર 0% એટલે કે હોતું જ નથી. મિત્રો, એની અંદર ફાઇબર અને ખાસ કરીને એની અંદર સોલ્યુબલ ફાઇબર હોય છે જે 2.9 ગ્રામ હોય છે. મિત્રો, એની અંદર ફોલેટ, નિએસિન, પેન્થોથેનિક એસિડ, પાયરિડોક્સિન, રિબોફ્લેવિન, થાયામિન, વિટામિન એ મિત્રો 142 ઇન્ટરનેશનલ યુનિટ હોય છે. વિટામિન સી 2 મિલીગ્રામ, વિટામિન ઈ 0.11 મિલીગ્રામ, વિટામિન કે 4.7 અલ્ટ્રાગ્રામ. મિત્રો, સોડિયમ 1 mg એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. બીજું મિત્રો, અંદર પોટેશિયમ મિત્રો અંદર ભરપૂર માત્રામાં હોય છે જે 232 મિલીગ્રામ જેટલું હોય છે. સાથે વાત કરું તો અંદર કેલ્શિયમ મિત્રો ભરપૂર માત્રામાં હોય છે જે 35 મિલીગ્રામ. કોપર, આયરન, મેગ્નેશિયમ એ પણ અંદર સારી એવી માત્રામાં 17 મિલીગ્રામ જેટલું મેગ્નેશિયમ હોય છે. મેંગેનીઝ, સેલેનિયમ અને ઝીંક મિત્રો આટલા બધા તત્વો અંજીરમાં હોય છે. મિત્રો, હવે એના ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો, આપણે જ્યારે સવારમાં મિત્રો ઘણા લોકો બ્રેકફાસ્ટ કરતા હોય છે, એની અંદર મિત્રો જંક ફૂડ જો આપણે ખાતા હોઈએ તો આપણે બિલકુલ બંધ કરવું જોઈએ. એના બદલે આપણે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ અને એ સમયે તમે અંજીરનું પણ મિત્રો સેવન કરી શકો છો. મિત્રો, જો તમે સવારે ખાલી પેટે અંજીર ખાઓ છો તો તમારા સ્વાસ્થ્યને, તમારા શરીર ઉપર ઘણા બધા ફાયદાકારક લાભ થાય છે. અને સાથે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એ લોકોને પણ એની અંદર ઘણો બધો ફાયદો થાય છે. મિત્રો, વાત કરું તો ખાલી પેટે જો તમે અંજીર ખાઓ છો તો તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મિત્રો મજબૂત થાય છે. તમને સિઝન બદલાવાથી જે વાયરલ ઇન્ફેક્શનો થવાનો જે ખતરો હોય છે એ ખતરો બિલકુલ નાબૂદ થઈ જાય છે. એટલે મિત્રો, અંજીર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ આપણા શરીરમાં ખૂબ જ મજબૂત થાય છે. મિત્રો, વાત કરું તો પહેલો ફાયદો તો કબજિયાતની સમસ્યા મિત્રો દૂર થાય છે. મિત્રો, અંજીરની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે શું કરે છે, આપણી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. સાથે ગેસ, એસિડિટી અને અપચો જેવી તકલીફમાંથી રાહત આપવાનું કામ કરે છે અને કબજિયાતમાંથી આપણને છુટકારો આપવાનું કામ કરે છે. મિત્રો, બીજા ફાયદાની વાત કરું તો એ વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તો તે લોકો સવારે જો ખાલી પેટે અંજીર ખાય તો એ લોકોને ખૂબ જ ફાયદો આપે છે. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય એનાથી શું થાય છે કે લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી અને તે તમારી ભૂખને રોકે છે. એટલે તમને મિત્રો વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો આપે છે. તમે સવારના નાસ્તામાં પણ તમે અંજીરને સામેલ કરી શકો છો. મિત્રો, અંજીર આપણા હૃદય માટે એકદમ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર બ્લડ પ્રેશર અને બ્લડ ફેટ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મિત્રો, જે લોકોને હૃદયની બીમારીઓ હોય તો એ લોકોને અંજીર ખૂબ જ ફાયદો આપે છે. મિત્રો, વાત કરું તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એના કહેવા પ્રમાણે અંજીરને જો તમે તમારા ખોરાકમાં, તમારા ડાયટમાં જો તમે સામેલ કરો તો હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. મિત્રો, માથાના દુખાવામાં પણ રાહત આપે છે. મિત્રો, માથાના દુખાવાની સમસ્યામાં અંજીર ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ પ્રમાણે જો વાત કરું તો અંજીરના ઝાડની છાલને પીસીને માથા પર લગાવવામાં આવે તો એનાથી માથાના દુખાવામાં જલ્દી રાહત થાય છે. મિત્રો, આગળ વાત કરું તો એ આપણા વાળ અને આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે આપણે અંજીરનો આપણા ડાયટમાં ઉપયોગ
કરવો જોઈએ. મિત્રો, અંજીરની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે, જે આપણી ત્વચા અને વાળ બંને માટે મિત્રો ફાયદાકારક હોય છે. મિત્રો, વાત કરું તો એ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. મિત્રો, અંજીરની અંદર એન્ટીઓક્સિડન્ટ ફ્લેવોનોઇડ્સ પોટેશિયમ જે શું કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા હૃદયને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો, વાત કરું તો આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે શું કરે છે, આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. આપણને સાંધાના દુખાવાની કોઈ તકલીફ હોય તો એની અંદર પણ ખૂબ જ ફાયદો આપે છે. અને જે લોકોને હાડકાની અંદર વારંવાર દુખાવો થતો હોય તો એ લોકો જો રોજના 2 જેટલા અંજીર ખાય તો એ લોકોને ચોક્કસ એની અંદર ફાયદો થાય છે. મિત્રો, વાત કરું તો અંજીરમાં પોષક તત્વનો ખજાનો ભરેલો છે. એમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જે શું કરે છે, આપણને એકદમ ફ્રેશ રાખે છે, એકદમ એનર્જીથી ભરપૂર રાખે છે. મિત્રો, તમે દૂધની સાથે જો એનું સેવન કરો તો તમને ખૂબ જ અંદર તાકાત મળે છે. મિત્રો, વાત કરું તો અંજીર ખાવાની રીત, તો મિત્રો તમે પલાળેલા અંજીર ખાઈ શકો છો, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મિત્રો, તમે 2 થી 3, મિત્રો 2 જ અંજીરની વાત કરું છું. 3 અંજીર એકદમ પહેલાં નહીં ખાવાના, પહેલાં આપણે 1 થી 2 અંજીર, કારણ કે એ થોડા પાચન માટે થોડા ભારે હોય છે, એટલે આપણે પહેલાં જો તમે ના ખાતા હોય તો 1 અંજીરથી શરૂઆત કરો, પછી ધીમે ધીમે તમે 2 અંજીર. તો મિત્રો, તમે 2 અંજીરને અડધા કપ પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે એનું સેવન કરો. જો તમે ઈચ્છો તો તેની સાથે પલાળેલી બદામ, પલાળેલી કિશમિશ અને અખરોટ પણ મિત્રો ખાઈ શકો છો. મિત્રો, દિવસમાં કેટલા અંજીર ખાવા જોઈએ, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે. મિત્રો, અંજીર તો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મિત્રો, કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો એને માપસરમાં જ ખાવી જોઈએ. કોઈ પણ વસ્તુ સારી હોય અને જો તમે ખૂબ જ માત્રામાં ખાઓ તો એ ફાયદો કરવાના બદલે આપણા શરીરમાં નુકસાન કરે છે. એટલે મિત્રો, આપણે વધારેમાં વધારે 2 જ અંજીર ખાવા જોઈએ દિવસમાં. અને એ 2 અંજીર ખાઓ છો તો તમારા શરીરને બધા જ પોષક તત્વો મળે છે. વધુ પડતા પણ અંજીર ખાવાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે. એટલે મિત્રો, 2 જ અંજીર ખાવાનું રાખો. મિત્રો, ખાસ કરીએ તો સવારે ખાલી પેટે આપણે અંજીર ખાઈએ છીએ તો એની અંદર કબજિયાત જેવી સમસ્યામાં આપણને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, ઘણા લોકો કહેતા હોય છે કે પલાળેલી અંજીર જ કેમ ખાવી જોઈએ. તો મિત્રો, પલાળેલી અંજીરનું સેવન શું કરે છે કે કોલેસ્ટ્રોલને પણ ઘટાડવાનું કામ કરે છે. સાથે સાથે જે લોકોને પેટની તકલીફ હોય, હૃદયની તકલીફ હોય, કબજિયાત હોય તો એની અંદર ખૂબ જ ફાયદો આપે છે. અને આપણા બોન હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય 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 બાય, અને ફરીથી મળશું એક નવા વિડીયો સાથે.